સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન જાણે દેશવાસીઓએ દેશપ્રેમની નદીનું ગાંડીતુર બની અરે પછી શું પછી તો તે નદીનું પાણી સુકાયું અને રખાયું રહી છે બસ સ્વાતંત્ર્ય દિન આવશે એક હાથમાં તિરંગો અને બીજા હાથમાં ફોન લઈ એક ફોટો પાડશે અને પછી કહેશે બસ મારું દેશપ્રેમ પૂરું હવે બાકીનું દેશપ્રેમ બીજા પર્વ પર આવી રીતનો દેશપ્રેમ જ્યારે થતો હોય ત્યારે દેશપ્રેમ શું છે તે જાણવું હોય તો ભગતસિંહ સુખદેવ રાજગુરુ અરે ભારત દેશની સરહદ પર જઈ અને રક્ષા કરતા ભારત દેશના વીર જવાનોને પૂછો કે દેશપ્રેમ શું છે ત્યારે તેમને જોઉં ત્યારે ઝવેરચંદ મેઘાણીજીની એક પંક્તિ યાદ આવે કે નથી ખબર મને મારે પંથ સી આફત ખડી છે નથી ખબર મને મારે પંથ સી આફત ખડી છે ખબર છે તો બસ એટલી કે માતબોમની હાકલ પડી છે માતબોમની હાકલ પડી છે જ્યારે સ્વાતંત્ર્ય દિન પછી આપણે સૌ કોઈ ની અંદર દેશપ્રેમ ઓછું થઈ જતું હોય ત્યારે શું આપણે દેશપ્રેમ છે તે માત્ર સરહદ પર જઈને નિભાવી શકીએ પણ એવું નથી આપણા દેશની અંદર જે આંતરિક ગંદકી રહેલી છે તે ગંદકીને પણ જો આપણે દૂર કરીને તો આપણા દેશની માટે આપણે કંઈક કર્યું તેમ કહેવાય તે ગંદકી માટે દૂર કરવા માટે શું તો તેની માટે આપણે સ્વભાવમાં સ્વચ્છતા સંસ્કારમાં સ્વચ્છતા રાખવી પડશે એની માટે આપણે માનસિક રીતે આપણો જે સ્વભાવ છે તે ઉચ્ચતમ કરવો પડશે આજના લોકોની પરિસ્થિતિ કેવી છે કે તન ઉજળા મન મેલા બગલા કપટી અંગ તેથી તો કાગા બલા તન મન એક રંગ એટલે કે એનો સ્વભાવ તો જાણે કેવો હોય પણ એનું તન તો એકદમ ઉજળું કેમ કપ લગાવેલું હોય ને આવો મનુષ્યના સ્વભાવની અંદર જ્યારે તેને સાચી માનસિક સ્વભાવ એની અંદર આવશે ને એટલે કે આજનો જે મનુષ્ય છે વોટ્સએપમાં વિખરાયેલો ફેસબુકમાં ફસાયેલો ઇન્સ્ટાગ્રામમાં અટવાયેલો અને સ્નેપચેટમાં સપડાયેલા આ મનુષ્ય જ્યારે તે યોગ તરફ વળશે ને એટલે કે ફોનથી યોગ તરફ વળશે ને ત્યારે તેની અંદર સ્વભાવની અંદર સ્વચ્છતા ખીલશે ત્યારે તેને ભારત દેશ પ્રત્યે સાચો પ્રેમ નિર્માણ થશે ત્યારે કે આપણા ભારત દેશની અંદર રહેલી ગંદકીઓ જેવી કે ભ્રષ્ટાચાર ગરીબી તેને જે જળ મૂળમાંથી નાબૂદ કરશે ત્યારે મનુષ્યનો માનસિક રીતે સ્વભાવ ત્યારે માનસિક સ્વભાવ જ્યારે ઉત્કૃષ્ટ થશે ત્યારે તે મનુષ્ય એટલે કે તે દેશપ્રેમી યુવાન ભારત દેશમાંથી જે ગરીબી જેવી સમસ્યાઓ છે તેને તો જળ મૂળમાંથી ઉકેલી અને ભારે મૂકી દેશે ત્યારે માનસિક સ્વભાવ એટલે કે જેનો સંસ્કાર છે તે સંસ્કાર જ્યારે તેની અંદર ખીલશે ત્યારે આપણા દેશની અંદર આજે બની રહેલી બળાત્કારની જે સમસ્યાઓ છે તેને તે જળ મૂળમાંથી નાબૂદ કરશે અને તે દરેક બળાત્કારીને જેલના સળિયાની પાછળ દોરવો પડશે તેની માટે આપણે શું કરવું તો કે જે એનએસએસ નો કાર્યક્રમ છે એટલે કે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા તે કાર્યક્રમની અંદર આપણે જ્યારે જોડાશું અને આપણા સ્વભાવની અંદર જ્યારે સ્વચ્છતા લાવશું ને ત્યારે આપણે આ દેશની માટે કંઈક કરી શકશું એટલા માટે આપણે આજે સૌ એક શપથ લેવો જોઈએ કે હું છું સ્વચ્છાગ્રહી હું છું સ્વચ્છાગ્રહી જય હિન્દ જય ભારત